flute is suffering lots of pain before it creates music. વાંસોઈ છે ને આખા શરીરે છિદ્ર 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 થઈ જાય છે, કાણે કાણા પડાવવા પડે છે, વિંધાવવું પડે છે ને વાંસોઈ. ત્યાર પછી કૃષ્ણના હોઠ સુધી પહોંચે છે અને એ હોઠ ત્યાર પછી ફૂંક મારે છે અને ત્યારે વાંસોઈના જીવનમાંથી સંગીત છૂટે છે. આપણા બધા ઈશ્વરની કૃપા, ઈશ્વરની ફૂંક જોઈએ છે આપણે બધાને, પણ વિંધાવવું નથી. પીડા તો જોઈશે ને. જ્યાં સુધી જિંદગીમાં વેદના, દુઃખ, દર્દ નહીં થાય ત્યાં સુધી ઈશ્વરની અનુભૂતિ નહીં થાય. ઈશ્વરને પણ ખાતરી તો થવી જોઈએ ને કે મારા સૂર સમજશે, આ મારા લયથી જીવશે, એવી ખાતરી થવી જોઈએ તો ઈશ્વર ફૂંક મારે ને. આપણે ઈશ્વરની ફૂંક જોઈએ છે, સંગીત જોઈએ છે, પણ આપણે પીડા નથી ભોગવવી, દુઃખ દર્દ નથી ઉઠાવવું. એના વગર તો જો વાંસોઈને વિંધાવવું પડતું હોય ઈશ્વરની કૃપા માટે, તો આપણે તો માણસ છીએ અને આપણે તો નાની 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 પીડા, વેદના સહન નથી કરી શકતા અને પછી અપેક્ષા રાખીએ ઈશ્વર કૃપા કરે અને ઐશ્વર્ય ધરાવતું સંગીત અમારામાં ઉતરે. શક્ય જ નથી.